अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। અને ત્યારે કહેવામાં આવ્યું કે અમારા નંદ બાબા યશોદાનો છોરો છે અને એના જોશ જોવાના છે। એ તમે આવશો? અરે હા હા, ઈ કે તમારા નંદ બાબાના છોરાના જોશ હું જ જોઈશ। હા તમ તારા હાલો આવું। અને ત્યારે ગોપીઓ બધી લઈને આવી અને ત્યાં તો અલખ નિરંજનના સાદ કરતા કરતા ભગવાન ભોળિયોનાથ અને ઈ ભગવાન ભલે રહે સ્મશાનની અંદર। ईद भोळियोनाथ भले रहे स्मशान में, पण महादेव एटले वैभव नो दाता छे। चपटी भभूत में खजाना कुबेर का। हाँ, चपटी भभूत में खजाना कुबेर का। અને ત્યારે મહાદેવ અલખ નિરંજન કરતા કરતા મહાદેવ અરે યશોદાના એ ડેલીમાં જ્યાં પગ મૂક્યો અને ત્યાં તો સાદ સંભળાણો। ગોપી કહેવા લાગી, એ माँ यशोदा सुन, अरे देख तो सही मैया, अरे आपके घर बाबा आया है। ત્યાં તો યશોદાજી દોડતા દોડતા આવ્યા ને બહાર જોવે ને ત્યાં તો ભગવાનનું સ્વરૂપે એવું। अंग भभूत गले रुद्रमाला, शेषनाग लिपटायो, बाको तिलक बाल चंद्रमा, नंद घर अलख जगायो, आयो ભગવાનનું સ્વરૂપ એવું પોતાના અંગની ઉપર ભભૂતિ લગાવેલી છે, ભસ્મ છે। મેં હજી હમણાં અને આ વખતે તો મેં પેલું હમણાં શિવ મહાપુરાણ વાંચ્યું। આપણે બેસતા વર્ષના દિવસેથી તમારા કચ્છમાં કથા હતી એટલે મહાદેવના ગુણાનુવાદન ગાવા મળી ગયા છે અને માતાજીને મળી ગયા છે। હવે રાજકોટે પહેલ કરી છે રામકથા, પણ રામના ગુણાનુવાદને ગાવાના છે। એટલે ઈ જ મહાદેવ, અરે મહાદેવના તો શિવ મહાપુરાણમાં એમ બતાવ્યું છે કે કદાચ કોઈ દેવની પૂજા કરવી તેના માટે બહુ ઘણું બધું વસ્તુઓ લાવવી પડે, અરે ઘણી બધી સામગ્રીઓ પણ લાવવી પડે, પણ મારા મહાદેવને તો ખાલી જળ, અને જળ ન અર્પણ થાય તો એ ખાલી બિલીપત્ર, અને બિલીપત્ર ન મળે ને તો આ પૃથ્વીનો સાર એટલે ભસ્મ, અને ભસ્મ પણ જો ભસ્મનું ત્રિપુણ ખાલી મારા મહાદેવને કરવામાં આવે ને અને તો પણ છતાં મારો મહાદેવ પ્રસન્ન થઈ જાય છે। મહાદેવ પ્રસન્ન થઈ જાય છે। એ તો વૈભવનો દાતા એટલે ભગવાન ભોળિયોનાથ શિવ। અરે પોતે ભલે સ્મશાનમાં રહે છે, જોજો પોતે ભલે સ્મશાનમાં રહે છે પણ એ પોતે વૈભવનો દાતા છે। અને વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે મહાદેવને જ ભજવા પડે। હા, વિદ્યાની પ્રાપ્તિ મેળવવા માટે થઈ સંગીતજ્ઞોને પણ એમ શિવ મહાપુરાણમાં એટલે અમે ચર્ચા કરી હતી, સંગીતજ્ઞોને પણ કોઈને કોઈ દેવને ભજવા હોય તો એના માટે મહાદેવ છે। સંગીતમાં આગળ વધવું હોય એ છે ભગવાન। કારણ કે અરે આ સુર ને નાદ ને એ બધી ભગવાનની જ્યારે ડમરું જ્યારે વગાડ્યું અને જ્યારે જે 14 સૂત્ર છે, વ્યાકરણના જે 14 સૂત્ર છે, અય ઊણ રૂલ રૂક એ બહુ છે, એટલે હય વરટ લણ યમંગણ નમ જભાઈ, જે 14 જે સૂત્રો છે અને જે 14 સૂત્રો નીકળ્યા અને એ 14 સૂત્રમાં આખી આ શબ્દકોશની અરે આ બધી જે બધી આપણી વ્યાકરણની જે રચના કરવામાં આવી, ગ્રામરની રચના કરવામાં આવી, એ મારા મહાદેવે ખાલી ડમરું વગાડ્યું ને અને એમાંથી 14 સૂત્ર નીકળ્યા અને એમાંથી આ બધી રચનાઓ છે। એટલા માટે જો તો ખરા, અરે આ રચના પાછી કેવી, ભગવાને બધું જ્ઞાન તો આપી દેવું પણ ક્યાં હું બોલાય ને ક્યાં હું ન બોલાય આની ક્યારેક ક્યારેક ખાતરી કરવામાં જીવન ક્યારેક પૂરું થઈ જાય છે। આવડતું હોય બધુંય, જો આવડતું હોય બધું પણ ક્યારે હું બોલાય ને ક્યાં હું બોલાય એ ન આવડે ને તો કદાચ, અને આમે કહેતા હોય ને ઉંમર તો આમનમે વધી જાય। હા, એટલે ઉંમર તો આમનમ પણ વધી જાય છે, પણ ઉંમરની સાથે સમજણ લાવતા લાવતા અરે ક્યારેક ક્યારેક જીવન આખું પર્યંત થઈ જાય છે। આપણે ઘણી વાર જોતા હોય અરે ઈ હાવ બાર હાવ આપણે
બાકડે બેઠો બેઠો અહીંયાથી ઠેક દિલ્હી સુધી લાંબો થાય, બાકડે બેઠો બેઠો ઠેક અહીંયાથી દિલ્હી સુધી લાંબો થાય, પણ એ ભગવાનની કથામાં ન આવે. જો નહીતર બાકડે જ બેહવાનું કામ હોય, પણ ઈ ન્યાઠેક લાંબો થાય, પણ ભગવાનની કથામાં ન આવે. પણ એના પાપ છે ને, એટલે અહીંયાથી તાળી ક્યારેક ક્યારેક હું તમને એટલે વગાડવાનું કહેતો ને ત્યારે તમે ન વગાડો ને, એટલે મને ક્યારેક એમ થાય કે આ લોકો કેમ નહીં વગાડતા હોય, પણ પછી પાછું એમ વિચાર આવે કે અંદરના પાપ હોય ને તમને ભગવાનનું ભજન ન કરવા દે. હા, એટલે એ અંદરના જે પાપ હોય ને ભગવાનનું ભજન ન કરવા દે. અરે હજી હમણાં જ તે મારે એટલે આગલી કથા મને કોઈ પૂછ્યું કે દાદા આ તાળી વગાડવાનું કઈ મહાત્મા, એટલે મેં તો કીધું આમ તો કે કમરના દુખાવા પગના દુખાવા, મેં કીધું ઘણું બધું ઓછું થાય તાળી વગાડવાથી, અને એ પાછી આમ નહીં હાવ હે ને તાળી વગાડવી હોય તો હા, એટલે આ બંને આવી રીતના બધું ભેગું થઈ જવું જોઈએ. અને પછી આપણે નિરાતે હરે રામ 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 હરે હરે કરતા કરતા વગાડતા હોય ને, એટલે એ પાછી ખબર પડી જાય. એટલે પાછા ઘણા લોકો મને પૂછે, એટલે એ આપણે હજી હમણાં મને પૂછ્યું, એટલે મેં કીધું કે જે લોકો કથામાં આવી અને તાળી પાડે એટલે એના બધાના પાપ ઉડે. પાપ ઉડે, પણ કે દાદા જાય ક્યાં? મેં કીધું નો વગાડે ન્યા જ જાતા હશે ને, અને વાત એ સત્ય જ છે ને. હા, અને નહીતર આમાંથી કોઈ આમનમ તાળી વગાડે બાપા? કોઈ જરાય આમ કષ્ટી લે? કોઈ ન લે. પણ તાળી વગાડવાથી પાપ ઉડે ને, જાય ત્યાં તે જ્યાં નો વગાડતા હોય ત્યાં જઈને ભમરો થાય ને, અને ઈ પછી તમને નો દેખાય, અમને દેખાય કે ક્યાં ગયા પાપ એમ. અને પછી ખબર એ પડી જાય આ પાપ ઉડીને જો અહીંયા જાય. એટલે એવો ભગવાન ભોળિયોનાથ મહાદેવ, અને ઈ જ્યારે માં યશોદાના આંગણામાં આવ્યા અને ત્યારે જોવે, કેટલા બધા જ લોકો, અરે બધા જ ગોપી, અરે માં યશોદા, અને આજા સ્વરૂપનું દર્શન કર્યું ને યશોદાજી કે બાબા અમારે કઈ જોશ નથી જોવડાવવા. એ ગોપી આ કોને લઈને આવ્યા છો? એટલે કીધું કે આ બાપા જોશ જોશે. અરે નાના, ઈ કે અરે આ સ્વરૂપનું દર્શન કરશે ને તો અમારો લાલો અરે ડરી જશે. અરે અમારા લાલાને દર્શન નથી કરાવવા, લાલાને દર્શન નથી કરાવવા, જોશે નથી જોવડાવ. આ તે તમ તાર કાંઈ વાંધો નહીં. એ કે એક કામ કરો, એ બાબા તમે અહીંયા નહીં આવું ભાર્યો, અરે હું તમારા માટે દક્ષિણા લઈને આવું. અને જાતો યશોદાજી કંચનનો આખો થાળ ભરીને આવ્યા, સોનાની, અરે બધા સોનાના બરોતો ને એ બધું લઈને આવ્યા, આખી થાળી આખી ભરીને આવ્યા. અને ત્યારે કહેવામાં આવ્યું, લ્યો એ બાબા, અરે આ તમે દક્ષિણા લેતા જાઓ. અને ત્યારે ભગવાને એટલું કીધું કે ના મૈયા, આ તારી ધન દોલત મારે નથી જોતી, પણ મારે તો અરે ખાલી તારું જે સાચું ધન છે, અરે ઈ તારો કનૈયો છે ને, અને એના દર્શન કરવા માટે હું આવ્યો તો. પણ તું નહીં કરવા દે માં મને, તું મને નહીં કરવા દે. એટલે એ જ મહાદેવે ના પાડી, દક્ષિણા ન લીધી. અને ત્યારે મહાદેવ એ તરત જ પાછા ગામના પાદરે આવ્યા, અને ગામના પાદરે આવી અને આશા રાખીને તપ કરે ને ભગવાનને કહે કે ભગવાન હવે તો તું કાંઈ કૃપા કરને તો મને તારા દર્શન થાય એવું છે, નહીતર ન થાય. એ ના, તું કાંઈક એવી કૃપા કરને તો મને તારા દર્શન થાય, નહીતર ન થાય. અરે અબ ઇનાયત બરસે ઉસકી મેં તો સિર્ફ ઇંતજાર કરતા હું. અરે ઈ તો હેણે નક્કી કરવાનું છે. અને ત્યારે બધી ગોપીઓ અને માં યશોદાજી અને બધા લાલાની પાસે ઝુલાવે છે. બાબા તો ગામના પાદરે બેઠા છે, અને જ્યાં લાલાએ રડવાનું શરૂ કર્યું ને આ બાજુ મહાદેવે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. મહાદેવ પ્રાર્થના કરે છે, ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ શરણ હું તારે આવ્યો છું. મારા પૂરા તું કરજે કોડ, મારા પૂરા તું કરને કોડ. શરણ હું
માં યશોદાજી લાલાને જ્યાં ઝુલાવે, લાલાને ઝુલાવતા ઝુલાવતા લાલાએ આ બાજુ મહાદેવની પ્રાર્થના સ્વીકાર કરી. મહાદેવની પ્રાર્થનાને સ્વીકાર કરી એટલે તરત જ લાલાએ રડવાનું શરૂ કર્યું. લાલાએ રડવાનું શરૂ કર્યું. આ જોજો, લાલાએ રડવાનું શરૂ કર્યું. પણ લાલો હવે બંધ નથી કરતો. હા, કારણ કે નજર બહુ મોટી છે અને ઈ પાછી મહાદેવની નજર, અને ઈ તો સામાન્ય રીતે ઉતરે પણ નહીં. સામાન્ય રીતે ઉતરે નહીં. માં ચિંતા કરે છે, હવે હું શું કરું? અરે માએ તો પેલી ઓલી નજર ઉતારવા માટે ઘણું બધું કરે ને માવડિયું. એટલે નજર કેમ ઉતરે? એટલે ઘણી બધી વસ્તુ જોઈએ કે નહીં? નજર ઉતારવી હોય તો હું જોઈએ? થોડીક વાર સાંભળવા દો. શું જોઈએ? હળદર, મીઠું, રાઈ. તો હે આ મરચા, મીઠું, રાઈ, પછી લીંબુ ને ચટણી. એક કામ કરો ગિરીશભાઈ, લિસ્ટ બનાવો. એ આ બધા કે ઈ નહીં, હું કહું ને ઈ બનાવજો. 2 કિલો ચણાનો લોટ, 500 ગ્રામ મરચા પટ્ટીના થાય ને એવા, પછી 150 ગ્રામ આંબલી, 150 ગ્રામ લીંબુ, અને મેથીની ભાજી 500 ગ્રામ. હે અને એવું લાગે તો એકાદ પેકેટ ખજૂર લઈ લેજો. અને ભરેલા બનાવો હોય તો ભાવેશભાઈ દુકાને ફરસાણ લેતા આવજો થોડુંક. પણ આવું ઘણું બધું કરે ને માવડિયું, હે ને? અમે જ્યારે કથાઓ વાંચીને ઘરે જાય ને, એટલે 1 મહિનો 1.5 મહિનો જ્યારે ઘરે જાય ને ત્યારે માવડીઓ ભાવ વ્યક્ત કરે. એટલે કળશો લે ને એ પછી માથેથી પગ સુધી હાથક વર્ગ એટલે ઉતારે અને થોડુંક પાણી આ બાજુ પધરાવે, થોડુંક આ બાજુ પધરાવે, પછી જમણા કાને રક્ષા કરે. આવું બધું માવડીઓ કરે. અને ત્યારે મા યશોદાજી પણ ઘણું બધું કરે છે. એ માએ તો પેલા ઓલા હાથ મરચા લીધા. એ માવડીઓ સાંભળો, થોડીક વાર સાંભળો. એ ઓલા હાથ મરચા લીધા, ઈ પાછા હુકા લીધા. લાલ સૂકા મરચા લઈ અને પેલાના રહોડાઓ બધાય બહાર હતા, જોજો આંગણામાં હતા. અને ત્યારે હાથ મરચા લીધા, ઈ ઠાકોરજી ઉપર ઉતાર્યા અને પાછા ચૂલામાં પધરાવ્યા. આખું ગામ ઉધરસે ચડ્યું. ગોકુળિયું ગામ આખું ઉધરસે ચડ્યું. અને પછી તો માએ તો ઓલી મોટી નજરે ખરી, અને એમાં તો માએ કળશો લીધો. એ કળશામાં થોડું પાણી ભર્યું અને એ પછી પાણી ભરી અને પછી ઓલું જાડું એવું કપડું લઈ અને કળશાના બાંધી દીધું. અને એને પાછું 7 વખત ઉતાર્યું અને ડાળીએ લટકાડ્યું. ઓલું કપડું જાડું, પાણી પડ્યું નહીં. અને ત્યાં યશોદાએ કીધું, ગોપીને જોયું ને? अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।